વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ક્વોન્ટમ અંકો એટલે શું સમજાવો આ ક્વેશ્ચન જે છે એ આગળના લેક્ચરની અંદર શરૂ કરેલો હતો. હવે એનો અડધો પાર્ટ આ લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરીશું. બરાબર, બે ક્વોન્ટમ અંકો આપણે જોઈ ગયેલા હતા, મુખ્ય ક્વોન્ટમ આંક અને બીજો હતો ગૌણ ક્વોન્ટમ આંક. હવે આપણે એની પછીના બે ક્વોન્ટમ આંકની ચર્ચા કરીશું. તો એની પછીનો જે ક્વોન્ટમ આંક આવે છે એટલે કે મુખ્ય અને ગૌણ, ત્યાર પછી કોણ આવશે આપણી પાસે? ચુંબકીય ક્વોન્ટમ આંક. તો એની શરૂઆત કરીએ. ક્લિયર? તો ચુંબકીય ક્વોન્ટમ આંક ml, m ફોર મેગ્નેટિક ક્વોન્ટમ નંબર પણ કહેવામાં આવે, એટલે તમને યાદ રાખવામાં કેવું પડશે? ઈઝી, મેગ્નેટિક ક્વોન્ટમ નંબર. બરાબર. હવે એ શું કહેવા માંગે છે? તો જો ઇલેક્ટ્રોન તેની કક્ષામાં વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હોય છે, તેની સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્ર પર આધારિત ક્વોન્ટમ આંકને શું કહેવામાં આવે છે? ચુંબકીય ક્વોન્ટમ આંક. હવે ચુંબકીય ક્વોન્ટમ આંક અને ઇલેક્ટ્રોનના ભ્રમણને શું સંબંધ? બરાબર, તો એ વાત પહેલા સમજી લઈએ. મિત્રો, ઇલેક્ટ્રોન જે છે એ પોતાની કક્ષામાં ભ્રમણ કરતા હોય છે આ રીતે, તમને ખ્યાલ છે. બરાબર, એ કઈ નવી વસ્તુ છે નહીં ઇલેક્ટ્રોન. બરાબર, તો શું થાય? મેક્સવેલના નિયમ મુજબ, આપણે મેક્સવેલનો નિયમ ખબર છે, બરાબર, કે કોઈ પણ વીજભારિત કણ જ્યારે પ્રવેગિત થાય ત્યારે એ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે, એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો આ વીજભારિત કણ છે, બરાબર, અને ગતિ કરે છે, તેની સાથે પણ ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું હોય. ક્લિયર? આની સાથે પણ ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું હશે. હવે આની સાથે જો ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું હોય તો એ ચુંબકીય ક્ષેત્રની માત્રા દર્શાવતું અંક જે છે એ શું છે? ચુંબકીય ક્વોન્ટમ આંક. ક્લિયર? બરાબર, એટલે ખબર પડી વર્તુળાકાર ગતિ છે તો ગતિ સાથે એ ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું છે, કારણ કે ઇલેક્ટ્રોન વીજભારિત કણ છે અને તેની સાથે સંકળાયેલો ક્વોન્ટમ આંક એને શું કહેવામાં આવે છે? આપણો ચુંબકીય ક્વોન્ટમ આંક, મેગ્નેટિક ક્વોન્ટમ નંબર. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. હવે તેને ml વડે દર્શાવવામાં આવે છે. ફરીથી કહી દઉં મિત્રો, ml મિલીલીટરની વાત થતી નથી, આ રીતે દર્શાવવું નહીં. બરાબર, તો કેવી રીતે દર્શાવવાનું છે ભાઈ? મિત્રો, આ m છે એના સબસ્ક્રિપ્ટમાં તમારે l લખવાનું છે, ગુણાકારમાં નથી. ક્લિયર? બરાબર, ખાલી m દર્શાવો તો પણ ચાલે, પણ એને ml વડે દર્શાવાય છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો છે. ml નું મૂલ્ય ગૌણ ક્વોન્ટમ આંક પર આધારિત છે, એટલે કે સ્મોલ l પર આધારિત હોય છે. કેવી રીતે? તો ml નું મૂલ્ય કેટલું હોય છે? તો હવે ml માટેનું સૂત્ર યાદ રાખવું પડશે. બરાબર, શું છે સૂત્ર? ml +l થી -l સુધીની શૂન્ય સહિતની પૂર્ણાંક સંખ્યા. ક્લિયર? વચ્ચે શૂન્ય આવે એ પણ લેવાનું છે. તો કેવી રીતે? તો અહીંયા જો આપણે એનું ઉદાહરણ પણ આપેલું છે. માનો કે l બરાબર 1 હોય, બરાબર, તો l બરાબર 1 માટે ml ના મૂલ્યો કેટલા મળશે? તો +l થી -l થયું ને, +l થી -l, તો 1 છે તો +1 થી -1 સુધી. હવે +1 થી -1 સુધીમાં વચ્ચે શૂન્ય પણ આવી જાય તો એને પણ લઈ લેવાનો છે, એટલે આપણી પાસે મૂલ્યો કેટલા મળશે? +1, 0, -1. એવી રીતે જો l બરાબર 2 હોય તો એના માટે +2 થી -2 સુધી. બરાબર, તો +2 થી -2 વચ્ચે કયા પૂર્ણાંક આવશે? તો +2, +1, 0, -1 અને -2. ક્લિયર? તો આટલા બધા વેલ્યુ તમને મળે. ક્લિયર છે? એટલે અલ્ટિમેટલી તમે જુઓ તો અહીંયા ઘણી બધી વેલ્યુ આપણી પાસે આવી ગઈ. બરાબર, કઈ? તો પહેલા હતું આપણી પાસે n પછી આવ્યું આપણી પાસે l પછી આપણી પાસે આવ્યું ml. બરાબર, તો હું એક વસ્તુ, એક સાદામાં સાદો ક્વોન્ટમ આંક આપણે લઈએ. n બરાબર 1 લઈ લો, પ્રથમ શક્તિ સ્તર. તો પ્રથમ શક્તિ સ્તર માટે l ની વેલ્યુ કેટલી મળી આપણને? 0. બરાબર, તો ml ની વેલ્યુ પણ કેટલી મળશે? 0 to 0, 0 જ મળશે. ક્લિયર? હવે જો હું અહીંયા 2 લઉં, 2, બરાબર, તો 2 માટે મને l ના મૂલ્યો કેટલા મળશે? 0 અને 1 બંને મળશે કે નહીં? 0 and 1. બરાબર, l માટેની હમણાં જ ગણતરી આપણે કરેલી હતી આગળના વિડિયોની અંદર. બરાબર, તો 2 માટે આપણને મૂલ્યો મળશે, કારણ કે l શું છે? 0 to n-1 સુધીની સંખ્યા. તો મળી ગયું. હવે આ બંને માટે તમને ml પણ મળશે. તો ml ની વેલ્યુ 0 માટે તો કેટલી મળવાની છે? 0. પણ 1 માટે કેટલી મળશે? +1, 0, -1.
ક્લિયર? તો કેટલી બધી વેલ્યુ ખાલી n બરાબર 2 માટે થઈ. એટલે ઇલેક્ટ્રોન જે છે એ એક શેરીમાં હતો, એમાંથી આપણે બ્લોકમાં જોયું, અને બ્લોક પછી એની અંદર રૂમ એ છે આ. હવે રૂમમાં કયો પર્સન છે એ આપણને ચોથા ક્વોન્ટમ આંકથી ખબર પડશે. ખબર પડી? ક્લિયર? બધાને કમ્બાઈન કરશું ત્યારે વધારે વિગતવાર ખ્યાલ આવશે. ક્લિયર છે? આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો છે. હવે નેક્સ્ટ વાત જોઈ લઈએ આપણે. ml ના મૂલ્યોની સંખ્યા કેટલી હોય છે? તો 2l+1. આ યાદ રાખજો, ઘણીવાર MCQ ની અંદર પૂછાય. તો બહુ સિમ્પલ છે મિત્રો. જો 1 છે તો અહીં તમે 1 મૂકો તો 2 * 1 એટલે 1, અને +1 કરો એટલે 2 + 1 એટલે કેટલા થશે? 3. તો જો 3 વેલ્યુ છે કે નહીં? 1, 2 અને 3. 3 નંબર ઓફ વેલ્યુ કેટલી આવશે? 3. બરાબર? એ ml ની વેલ્યુ નથી, ml માટે મળતા મૂલ્યોની સંખ્યા છે. બરાબર? ક્લિયર? હવે l બરાબર 2 મૂકવામાં તો 2 દુ 4 અને 4 ને 1 5. તો કેટલી વેલ્યુ મળે? 5. તો જો 1, 2, 3, 4 ને 5 વેલ્યુ મળી કે નહીં આપણને? ક્લિયર? તો એ વેલ્યુઓની સંખ્યા શોધી શકાય છે. હવે એ સંખ્યાનું શું કામ? બરાબર? તો એ આપણને જો ml ના મૂલ્યોની સંખ્યા કે જે આના ઉપરથી મળશે, એ મૂલ્યોની સંખ્યા પેટા કક્ષકોની સંખ્યા દર્શાવે છે. ક્લિયર? તો આ કામ છે. જેટલા મૂલ્યો એટલી પેટા કક્ષકો. બરાબર? હવે પેટા કક્ષકોનો મતલબ શું થાય? s p d f. મિત્રો હા, પેટા કક્ષકો છે, પણ એ કક્ષકો છે મિત્રો. s p d f એ શું છે? કક્ષકો છે. અને કક્ષકોના પણ પાછા પ્રકારો હોય, એને કહેવાય એની પેટા કક્ષકો. ખબર પડી? કક્ષકો અને એની પેટા કક્ષકો. ખબર પડી? તો આ પેટા કક્ષકોની સંખ્યા કેટલી એ તમને ખ્યાલ આવે. હવે કેવી રીતે? જો અહીં મેં એક ઉદાહરણ આપ્યું છે. જો l બરાબર 1 તમે લ્યો, બરાબર? તો l બરાબર 1 માટે ml ના મૂલ્ય કેટલા મળશે? 3. મેં હમણાં તમને કીધું હતું 1, 2 and 3. બરાબર? તો ml ના 3 મૂલ્યો મળે. એનો મતલબ l બરાબર 1 માટે કઈ કક્ષક આવે? p કક્ષક. બરાબર? તો p કક્ષક કેટલા પ્રકારની હશે? 3 પ્રકારની હશે. ખ્યાલ આવ્યો? બરાબર? બીજું એક ઉદાહરણ આપું. ચાલો, નો ખ્યાલ આવ્યો તો બીજું એક ઉદાહરણ જો. l બરાબર જો હું 2 લઉં, આના માટે ગૌણ ક્વોન્ટમ આંક તમને યાદ હોય તો જ આ વસ્તુ આવડે, બાકી નહીં આવે. ક્લિયર? એટલે પહેલા તો એ ગૌણ ક્વોન્ટમ આંક આપણે કમ્પ્લીટ કરવો પડશે. મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક, એટલે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશો તો થશે. તમે જમ્પ મારવા જાશો તો નહીં મેળા. ખબર પડે છે? ગૌણ ક્વોન્ટમ આંક તમને ખબર હશે તો જ ખબર પડશે કે l બરાબર 2 માટે કઈ સંજ્ઞા કે કઈ કક્ષક આપણે નિર્દેશિત કરેલી છે? d કક્ષક. બરાબર? s p d. બરાબર? તો d કક્ષક આપણે નિર્દેશિત કરેલી છે. તો l બરાબર 2 માટે ml ના કેટલા મૂલ્યો મળશે? આયા 2 મૂકો, 2 દુ 4 ને 1 5 થશે કે નહીં? તો અહીંયા 5 મૂલ્યો મળશે. તો હું શું કહી શકું? માટે d કક્ષક કેટલા પ્રકારની હશે? d કક્ષક 5 પ્રકારની. 5 પ્રકારની એનો મતલબ શું છે? d કક્ષકના 5 પેટા પ્રકાર છે, અથવા તો d કક્ષક માટે 5 પેટા d કક્ષકો હોય છે. બરાબર? આપણને કામમાં આવવાનું છે, કારણ કે આપણે કક્ષકોના પ્રકારો પણ જોવાના છે. બરાબર? એટલે આ બધું ફોરવર્ડ ડાયરેક્શનમાં જાય છે. એટલે d કક્ષકોના પ્રકારો, એટલે બધી જ કક્ષકોના પ્રકારો આપણે આની પછીના ક્વેશ્ચનમાં જોઈશું. બરાબર? તો કેમ ભાઈ, શ્રોડિંજરમાં ક્વોન્ટમ અંકો આવી ગયા. ક્વોન્ટમ અંક ભણવાનું બાકી હતું, તો હવે ક્વોન્ટમ અંક ભણ્યા એટલે શ્રોડિંજરનું ક્લિયર થઈ ગયું. હવે ક્વોન્ટમ આંકની અંદર આ પેટા કક્ષકોનો પ્રકાર આવ્યો. તો એ પેટા કક્ષકોના પ્રકારો આપણે ભણીશું એટલે આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ક્લિયર? બરાબર? તો આ રીતે આવે. હવે l બરાબર, હવે તમે મને કહેજો, l બરાબર 3 હોય તો શું થાય? મૂલ્યોની સંખ્યા કેટલી મળશે મને? 3 માટે f કક્ષક. બરાબર? મૂલ્યોની સંખ્યા 3 દુ 6, 6 ને 1 7. તો 7 મૂલ્યો મળે. તો f કક્ષકના પ્રકારો કેટલા હશે? 7 પ્રકાર. ક્લિયર? કામમાં આવવાનું છે, જોવું પડશે. ક્લિયર? આના ઉપર પણ MCQ આવે છે મિત્રો. હવે આ બધા જે કોન્સેપ્ટ છે મોસ્ટ આઈએમપી છે, બધા પૂછાય. શ્રોડિંજર સમીકરણમાં મેં કહી દીધું તમારે બરાબર સમજી લેવાનું છે, એ ડિસ્ક્રિપ્ટિવ પોર્શનમાં નહીં પૂછાય. બરાબર? પણ એ વસ્તુ ઉપરથી આ વસ્તુ ઉપર આવ્યો તો ક્વોન્ટમ અંકો શું હતું એ ખબર પડી. શ્રોડિંજરે એ વસ્તુ કરેલી છે. તો હવે ક્વોન્ટમ અંકોનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી, આ બધું તમને પૂછાઈ શકે
ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન ની અંદર, એમસીક્યુ ની અંદર પણ ઢગલાબંધ ક્વેશ્ચન, ઢગલાબંધ વેરાયટીમાં નીકળી શકે, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર? તો આ શું હતું? ચુંબકીય ક્વોન્ટમમાં. આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયો હશે. ના ખ્યાલ આવ્યો હોય તો પાછો રિવાઇન્ડ કરીને વિડીયો જુઓ, ફરીથી ખ્યાલ આવી જશે મિત્રો. હવે નેક્સ્ટ અને લાસ્ટ ક્વોન્ટમ આંક ઉપર આપણે જઈએ, જેનું નામ છે સ્પિન ક્વોન્ટમ આંક. ક્લિયર મિત્રો? નેક્સ્ટ ક્વોન્ટમ આંક આપણી પાસે છે એ છે સ્પિન ક્વોન્ટમ આંક. બરાબર? મેં તમને કીધું એ રીતે કે સ્પિન ક્વોન્ટમ આંકની શોધ જે છે એ શ્રોડિંજરે નથી કરી. શ્રોડિંજરે 3 ક્વોન્ટમ અંકો જ આપેલા હતા. તો આ ચોથા ક્વોન્ટમ આંકની જરૂર કેવી રીતે પડી? બરાબર? તો એની વાત કરીએ. હાઇડ્રોજન વર્ણપટની અંદર મિત્રો ડબલેટ રેખા મળતી હતી, કે જે આપણે મર્યાદાની અંદર જોયેલું હતું. બરાબર? અને એ ડબલેટ રેખા શા માટે મળે છે એની માહિતી આપણી પાસે હતી નહીં. મેં તમને કીધું હતું કે આગળ ઉપર આપણે એની સોલ્યુશન આપીશું, તો એ સોલ્યુશન યાદ છે. તો એ ડબલેટ રેખા શા માટે મળે છે એનું કોઈ અર્થઘટન હજુ સુધી આપણે રજૂ કરી શક્યા હતા નહીં. તો બે વૈજ્ઞાનિકો છે આપણી પાસે, એ છે ગાઉડ-સ્મિટ અને જ્યોર્જ ઉહલેનબેક. બરાબર? આ બંને વૈજ્ઞાનિકો એવું વિચાર્યું કે અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન પાસે હજુ એક કોઈ એવો ગુણધર્મ છે કે જે આપણને ખબર નથી, અથવા તો આ 3 ક્વોન્ટમ અંકોની અંદર આવતો નથી. તો ઘણા બધા રિસર્ચ પછી એને નવા ક્વોન્ટમ આંકની રજૂઆત કરી. એ રજૂઆતની અંદર એને સ્પિન ક્વોન્ટમ આંક રજૂ કર્યો. ક્લિયર? ખબર પડી? તો જોઈએ. હાઇડ્રોજન વર્ણપટમાં મળતી ડબલેટ રેખાઓ માટેની સમજૂતી 3 ક્વોન્ટમ આંક વડે આપી શકાતી નથી. આમ ઇલેક્ટ્રોન પાસે કોઈ વિશિષ્ટ ગુણધર્મ હોવો જોઈએ કે જેની સમજૂતી આપવી જરૂરી જણાય, અથવા તો જરૂરી હતી. તો બે વૈજ્ઞાનિકો સેમ્યુઅલ ગાઉડ-સ્મિટ અને જ્યોર્જ ઉહલેનબેકે એક નવા ક્વોન્ટમ આંકની શોધ કરી, રજૂઆત કરી, જેને કહેવામાં આવે છે સ્પિન ક્વોન્ટમ આંક. હવે સ્પિન ક્વોન્ટમ આંક કેવી રીતે આવ્યો? તો જો ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ દર્શાવે છે. તમને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન જે છે બે પ્રકારની ગતિની અંદર હોય. કેવી રીતે? તો આ કેન્દ્ર, તો કેન્દ્રની આસપાસ આવી રીતે એ ગતિ કરતો હશે પોતાની કક્ષાની અંદર. બરાબર? તો ઇલેક્ટ્રોન જે છે એની સાથે આ જે ગતિ છે ને કે કક્ષકીય ભ્રમણ. બરાબર? કક્ષકીય ભ્રમણ. બરાબર? તો એક છે કક્ષકીય ભ્રમણ ને બીજું છે ધરા ભ્રમણ. બરાબર? તો હવે આને કહેવાય ઓર્બિટલ મોશન. બરાબર? આને કહેવાય સ્પિન મોશન. હવે આમ તો ફરતો હશે, તમને ખ્યાલ છે કે ભાઈ સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે. બરાબર? હવે સૂર્ય પોતાની આસપાસ પણ ફરે છે, પોતાની એક ધરી છે એની આસપાસ પણ ફરે છે. પોતાની ધરીની આસપાસ જે ભ્રમણ છે એને શું કહેવાય? ધરા ભ્રમણ. બરાબર? કક્ષકમાં તો ફરે છે પૃથ્વી, સાથે સાથે પોતાની ધરીની આસપાસ પણ ફરે છે, રિવોલ્વિંગ કરે, જેના કારણે દિવસ અને રાત થાય છે. તો અલ્ટિમેટલી એ ભ્રમણ ઇલેક્ટ્રોન સાથે પણ સંકળાયેલું હોવું જોઈએ. તો ઇલેક્ટ્રોન જે છે એની આ રીતે પણ એક ભ્રમણની ગતિ હશે, એને કહેવાય ધરા ભ્રમણ. ક્લિયર? હવે કક્ષકીય ભ્રમણ સાથેનો ક્વોન્ટમ આંક તો આપણે જોઈ લીધું, ચુંબકીય ક્વોન્ટમ આંક અને કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, કે જે કક્ષકીય કોણીય વેગમાન પર આધારિત છે. બરાબર? પણ આ જે એની પાસે લાક્ષણિકતા છે સ્પિન મોશનની. સ્પિન એટલે પેલા ખબર ક્રિકેટનો જે સ્પિનર છે દડાને શું કરે છે? સ્પિન કરાવે. બરાબર? દડાને પોતાની ધરીની ઉપર ફેરવે. તો એ સ્પિન મોશન ઉપર કોઈ ક્વોન્ટમ આંક આપણી પાસે નથી. તો એ રજૂ કર્યો કોને? સેમ્યુઅલ ગાઉડ-સ્મિટ અને જ્યોર્જ ઉહલેનબેકે. એને કીધું સ્પિન ક્વોન્ટમ આંક. તો ઇલેક્ટ્રોનના ધરા ભ્રમણ પર આધારિત ક્વોન્ટમ આંકને શું કહેવામાં આવે છે? સ્પિન ક્વોન્ટમ આંક. ક્લિયર? તેને ms વડે દર્શાવવામાં આવે છે. બરાબર? હવે ms વડે પણ દર્શાવાય, જેમ આપણે ml વડે દર્શાવીએ છીએ એ રીતે, અને તમે s વડે પણ દર્શાવી શકો. મોટા ભાગે s વડે વધારે દર્શાવીશું, પણ આ પણ યાદ રાખજો, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણીવાર ms વડે પણ દર્શાવે છે. ક્લિયર? તો બંને યાદ રાખવાના છે. વધારે આપણે આ દર્શાવીશું, નો ડાઉટ, પણ આ પણ યાદ રાખવાનું છે. ક્લિયર? તેના બે મૂલ્યો હોય છે. એના બે મૂલ્યો કેવી રીતે હોય? તો ભાઈ ઇલેક્ટ્રોન બે રીતે ગતિ કરી શકે. બરાબર? એક તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એ જે છે એ સમઘડી ગતિ કરે છે. બીજું આપણે એમ પણ કહી શકીએ કે વિષમઘડી ગતિ કરે છે. બરાબર? તો આને હું સમ કહું તો આ વિષમ થઈ જશે. બરાબર? હવે તમને એમ થાય સર ઇલેક્ટ્રોન તો દેખાતું નથી, કઈ રીતે ફરે છે કેમ ખબર પડે? હવે મિત્રો એ રિલેટિવ હોય છે, એટલે એક ઇલેક્ટ્રોન સમ હોય તો બીજો વિષમ હશે. હવે હું એમ કહું કે આ જે ભ્રમણ છે એ સમઘડી છે અથવા તો વિષમઘડી છે. બરાબર? તો હું આ ભ્રમણને હું એમ કહું કે આ સમઘડી ભ્રમણ છે. બરાબર? તો તમારા માટે તે વિષમઘડી થશે ને. જો
મારા માટે સમઘડી, તમારા માટે વિષમઘડી. એટલે એ અવલોકનકાર ઉપર પણ આધાર રાખે. પણ હું એમ કહું કે ભાઈ મારી પાસે બે ભ્રમણ છે, બરાબર, તો હું આને સમઘડી કહું તો આને હું વિષમઘડી કહેવાનો છું, બરાબર. એવી રીતે તમે જો આને વિષમઘડી કહેતા હોય તો તમે આને સમઘડી કહેશો. ક્લિયર? એટલે રિલેટિવ તો બે અલગ જ થવાના છે કે નહીં હંમેશા. આ વસ્તુ સમજાવવા માંગે છે સ્પિન ક્વોન્ટમમાં. એટલે સમ વિષમ આપણા ઉપર આધાર રાખે. તમે કોઈ ઇલેક્ટ્રોનને પહેલા વિષમ પણ કહી શકો પછી સમ પણ કહી શકો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એના ઉપરના ઘણા બધા એમસીક્યુ આવે છે, પણ ઓર્બિટલ, કક્ષકો, આ બધા કોન્સેપ્ટ કમ્પ્લીટ થઈ ગયા પછી હું તમને એના ઉપર લઈ જઈશ, બરાબર. તો હું ત્યારે પાછું યાદ કરાવીશ કે મેં તમને ત્યારે કીધેલું હતું. મગજમાં રાખજો મિત્રો. ક્લિયર? બરાબર. તો સમઘડી જો ભ્રમણ હોય તો એને આપણે પ્લસ કહી દીધું, પોઝિટિવ 1/2, અને વિષમઘડી હોય તેને શું કહેવાય છે? નેગેટિવ 1/2. બે જ મૂલ્યો હોય છે, એમાં કોઈ ત્રીજું મૂલ્ય હોતું નથી કે કોઈ સૂત્ર નથી હોતું. ક્લિયર? બરાબર. તો કોઈ એક કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે, કોઈ એક કક્ષક છે, માનો કે મારી પાસે માનો કે S કક્ષક છે, આ S કક્ષક, બરાબર. S કક્ષકમાં એક ઇલેક્ટ્રોન જે છે એ સમઘડી હશે તો સમઘડીને છે ને આપણે આ રીતે દર્શાવીએ છીએ, ઉપર એરો, અને વિષમઘડી હશે તેને ડાઉન એરો કહેવાય. તો કોઈ એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન વધુમાં વધુ રહે છે, તમને ખ્યાલ છે, બરાબર. અને બે ઇલેક્ટ્રોન જે રહે છે એ બે ઇલેક્ટ્રોનના સ્પિન ક્વોન્ટમ આખો વિરુદ્ધ. અને એક સમઘડી હોય તો બીજો કેવો હશે? વિષમઘડી હશે, બરાબર. આ તો આપણે કન્વીનિયન્ટ છે એટલે આ રીતે લખીએ, બાકી તમે આ રીતે લખો તો પણ તમે ખોટા નથી, કોઈ વાંધો નહીં. આ પણ સાચું, આ પણ સાચું. ક્લિયર? પણ જો તમે બંનેને આમ લખો તો આ ખોટું થશે, બરાબર. આ નિયમ છે, કોનો નિયમ છે? પાઉલીનો નિયમ છે, બરાબર, કે બે ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિનથી ગોઠવાય છે. તો એ આવશે નિયમ ત્યારે વધારે ખ્યાલ આવશે, પણ ટૂંકમાં સ્પિનનો આપણે ઉપયોગ કરવાના છીએ આગળ ઉપર પણ. ક્લિયર છે મિત્રો? તો સ્પિન ક્વોન્ટમ આંક પણ કમ્પ્લીટ, બરાબર. હવે આપણી પાસે કેટલા ક્વોન્ટમ અંકો આવ્યા એ બધાના સૂત્રો એક સાથે જો આપણે વિચારીએ, બરાબર, તો આ કાઢી નાખીએ આપણે. તો આપણી પાસે 4 ક્વોન્ટમ અંકો આવ્યા મિત્રો, બરાબર. આપણે ચોક બદલી નાખીએ. આપણી પાસે 4 ક્વોન્ટમ અંકો આવ્યા, બરાબર. તો એના સૂત્રોની અંદર જો આપણે જઈએ તો ક્વોન્ટમ અંકો, બરાબર, એમાં પહેલા આપણી પાસે એવું મુખ્ય ક્વોન્ટમ અંક, કે જેને આપણે Ln વડે દર્શાવેલું હતું, બરાબર. તો n માટેનું સૂત્ર શું છે? કઈ નહીં, બરાબર. એનું સૂત્ર નથી, ડાયરેક્ટ વેલ્યુ જ છે, પૂર્ણાંક સંખ્યા 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ, બરાબર. પછી આવ્યું આપણી પાસે બે નંબર, હું એને ગૌણ ક્વોન્ટમ આંક કહું છું, અથવા કોણીય વેગમાન ક્વોન્ટમ આંક પણ તમે કહી શકો. ક્લિયર? એને આપણે સ્મોલ l વડે દર્શાવ્યું. તો એના માટેનું સૂત્ર આપણી પાસે શું આવશે? L = 0 to n-1 સુધીની પૂર્ણાંક સંખ્યા, બરાબર. ક્લિયર? પછી આપણી પાસે આવ્યું નંબર 3, ચુંબકીય ક્વોન્ટમ આંક. એને આપણે ml વડે દર્શાવેલું હતું, બરાબર. તો આના માટે આપણે જો જોઈએ તો ml = શું હતું? +L થી -L સુધીની શૂન્ય સહિતની પૂર્ણાંક સંખ્યા. ક્લિયર? તો આ સૂત્ર પણ ખબર પડી ગઈ. નંબર 4, સ્પિન ક્વોન્ટમ આંક, જેને આપણે S વડે દર્શાવીએ છીએ અને ms વડે દર્શાવીએ છીએ, બરાબર. તો S = શું હતું આપણી પાસે? +1/2 or -1/2. ક્લિયર? તો આ યાદ રાખવાના છે. મુખ્ય ક્વોન્ટમ આંક શું દર્શાવે છે? કક્ષા, શક્તિ સ્તર. ગૌણ ક્વોન્ટમ આંક શું દર્શાવે છે? કક્ષક, બરાબર. એટલે આ શું દર્શાવે છે? કક્ષા,
આ શું દર્શાવે છે? કક્ષક. બરાબર. ml શું દર્શાવે છે? આમ તો એની વેલ્યુ છે, પણ અલ્ટિમેટલી એના ઉપરથી આપણને કક્ષકના પેટા કક્ષકો મળશે કે નહીં? પેટા કક્ષકોની સંખ્યા. બરાબર. પછી ms શું દર્શાવે છે? સ્પિન. ઇલેક્ટ્રોન કઈ બાજુ ગતિ કરે છે તે. ક્લિયર? હવે આના ઉપરથી એક નાનકડો દાખલો કહી દઉં એટલે થોડી ઘણી આપણને માહિતી મળી જશે. બરાબર. તો એ દાખલાની વાત આપણે જો કરીએ તો જો હું એમ કહું કે n બરાબર 3 માટે કુલ પેટા કક્ષકો ની સંખ્યા શોધો. બરાબર. હવે પેટા કક્ષકોની સંખ્યા શોધવાની કીધી તો આપણે પેટા કક્ષકોની સંખ્યા બે રીતે શોધી શકીએ. બરાબર. આ ઉદાહરણનો દાખલો છે, આપણે જોઈ લઈએ છીએ. રીત નંબર 1, શોર્ટકટ. બરાબર. શોર્ટકટમાં શું છે તો કક્ષકોની સંખ્યા પેટા કક્ષકો. હવે જો એક વાત બીજી, તમને એમ પૂછે ને કે n બરાબર 3 માટે કુલ પેટા કક્ષકોની સંખ્યા અને એમ પણ પૂછે કુલ કક્ષકોની સંખ્યા, બેમાં સેમ જ લખવાનું છે. એટલે આપણે પેટા કક્ષકો અને કક્ષકોને અલગ નહીં વિચારીએ, સેમ જ વિચારીશું. ક્લિયર? કક્ષકો પૂછે તો પણ તમારે બધી જ પેટા કક્ષકોની સંખ્યા આપવાની અને કક્ષક પૂછે તો પણ તમારે બધી જ પેટા કક્ષકો આપવાની. ક્લિયર? યાદ રાખજો. કક્ષક પૂછે તોય સેમ જવાબ આવશે, પેટા કક્ષક પૂછે તો પણ સેમ જવાબ આવશે. ક્લિયર? હવે આના માટે પેટા કક્ષકોની સંખ્યા અથવા તો કક્ષકોની સંખ્યા મેં સૂત્ર તમને કીધું તું, યાદ હોય તો n². બરાબર. મેં તમને કીધું છેલ્લે, હું તમને યાદ કરાવીશ પાછું, તો આ યાદ આવી ગયું હશે. તો n બરાબર શું છે? 3. તો 3 નો સ્ક્વેર થશે. 3 નો સ્ક્વેર કરે એટલે 3 તેરી 9. જવાબ પતી ગયું. કેટલી કક્ષકો હશે? 9 કક્ષકો હશે. કે પેટા કક્ષકો જે કયો તે બે વસ્તુ સાચી, મેં તમને હમણાં કીધું. ક્લિયર? બરાબર. હવે રીત નંબર 2, આ એક સાદામાં સાદી રીત. આપણે આનો જ ઉપયોગ કરવાના છે મોસ્ટલી. બરાબર. કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ એનો જ ઉપયોગ આપણે કરીએ. પણ હવે બીજી રીત જોઈએ. n બરાબર 3. બરાબર. તો l ની વેલ્યુ શું મળે? l બરાબર શું આવશે? 0 to n - 1. તમારી પાસે સૂત્ર છે જ. બરાબર. તો આ વેલ્યુ પરથી મને l ની કેટલી વેલ્યુ મળશે? તો એક વેલ્યુ મળશે મને 0, બીજી વેલ્યુ મને મળશે 1, ત્રીજી વેલ્યુ મને મળશે 2. બરાબર છે? બરાબર. હવે એને અનુરૂપ મને કક્ષકો કઈ મળશે? s કક્ષક, p કક્ષક અને d કક્ષક. તો મને કઈ કક્ષક મળશે? s કક્ષક, p કક્ષક અને d કક્ષક. બરાબર. s કક્ષકના, p કક્ષકના, d કક્ષકના પ્રકારો આપણે હજુ ભણવાના બાકી છે. બરાબર. એટલે જ મેં ઉદાહરણ નતો આપતો. અલ્ટિમેટલી મેં તમને પ્રકારો શોધવાનું તો શીખવાડી દીધું છે ml ની વેલ્યુ ઉપરથી. બરાબર. તો 0 માટે ml ની કેટલી વેલ્યુ મળશે? એક જ મળશે. બરાબર. તો અલ્ટિમેટલી એક પ્રકાર s કક્ષક એક જ પ્રકારની, એનો બીજો કોઈ પ્રકાર હોતો નથી. કારણ કે ml ની વેલ્યુ કેવી રીતે ખબર પડે? યાદ છે ને? ml = 2l + 1. બરાબર. આના માટે કેટલી વેલ્યુ મળશે? 3 વેલ્યુ મળશે કે નહીં? મતલબ p કક્ષક કેટલા પ્રકારની હશે? 3 પ્રકારની. અને d કક્ષક બે મૂકો અહીંયા, પેલું 4 ને 5, તો 5 પ્રકારની. તો કુલ કેટલી કક્ષકો આપણી પતી ગઈ? 5, 6, 7, 8 અને 9. તો કેટલી કક્ષકો થઈ? 9 પ્રકારની કક્ષકો થઈ. 9 પ્રકારની કક્ષકો. તો જો મિત્રો બે જવાબ કેવા આવે છે? સેમ. ક્લિયર? તો આ રીતે પણ મેળવી શકો, આ રીતે પણ મેળવી શકો. આ બધું સહેલી રીત છે. આપણે આનો ઉપયોગ કરીશું મોસ્ટલી. અને MCQ માં પૂછાય, બીજી ક્યાં પૂછાશે નહીં. ક્લિયર? બરાબર છે. તો આ રીતે ઘણા બધા દાખલા આવશે, તો આપણે કરીશું. MCQ પણ કરવાના છે, પણ અલ્ટિમેટલી કોન્સેપ્ટ કમ્પ્લીટ થઈ ગયા પછી, જેમ કે આની અંદર તમને આ તો ખબર નથી પ્રકારો એના આવે,
મેં તમને કીધું તો એટલે થોડો ઘણો ખ્યાલ આવ્યો, પણ આનો કોન્સેપ્ટ આપણે વિગતવાર આના પછીના પછીના વિડીયોની અંદર આપણે આ જ પ્રકારો જોવાના છે. ક્લિયર? બરાબર ધ્યાન રાખીને જોજો મિત્રો. આ બધી વસ્તુ ખાસ અગત્યની છે કોમ્પિટિટિવના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અને આપણા બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ. બરાબર, એટલે આપણી એક્ઝામની અંદર આ બધું પૂછાઈ શકે. શ્રોડિંજર વાળામાં બહુ ટેન્શન નહીં લેતા. બરાબર, શ્રોડિંજર વાળું ડિસ્ક્રિપ્ટિવ પોર્શનમાં પૂછાય એવું છે નહીં, MCQ પૂછાઈ શકે. ક્લિયર?